મિત્રો આ સ્થળ ઉપર મેળી માતાના અહીંયા લોકો ફોટો મંદિર છે ને આ જૂનું સ્થાનક છે તો જોઈ શકો મેળી માતાનો બોગડો છે બહુચર માતાના દર્શન પણ થઈ જાય છે તો માં બહુચર માના દર્શન કરાવી જોઈ શકો પૂરા કરે છે। જય મેળીમાં જય બહુચર માતા। તો આપણે ઓળ કમોળમાં મેળી માતાના દર્શન કરવા આવ્યા છીએ અને તમને પણ આ દર્શન કરાવવાના છીએ તો એની સુધી બને રહેજો। માતાજીના દર્શન કરવા મળશે, મંદિર પણ તમને નવા હોય તો જોવા મળશે, કદાચ તમે નહીં આવ્યા હોય તો મોટું મંદિર માં મેળી માતાનું મંદિર છે અને અહીંયા રવિવારે લાખો પબ્લિક આવતું હોય છે, હજારો પબ્લિક આવતું હોય છે અને આજે તમને એ સ્થળ ઉપર લઈને આવ્યા છીએ અને દર્શન કરાવવાના છીએ તો તમને મંદિર બતાવી દઈએ આપણે। તો જોઈ શકો છો મિત્રો આ છે મેળી માતાનું મંદિર, ત્યાં ઓળ કમોળમાં મેળી માતાના ભક્તો અહીંયા લાખો રવિવારે આવતા હોય છે, હજારો આવતું હોય છે અને આ એ જ મંદિર છે જે એ જ મેળી છે જે ખૂંખા મેળી છે અને જોઈ શકો છો અહીંયા પબ્લિક આવતું હોય ને સુવિધા પણ જોરદાર છે અને આ મંદિર આવેલું છે ઓરના ટેકરા ઉપર તો ઓરના ટેકરાવાળી મેળી તરીકે પણ ઓળખાવામાં આવશે। તો આ છે મોટો હવનકુંડ છે અને અંદર જઈને આપણે દર્શન કરાવીશું। તો રિક્ષા આપણે એક કરી નાખી છે પાર્કિંગ અંદર અને હવે જઈશું માં મેળી માતાના દર્શન કરવા માટે। તો વિડીયોમાં બને રહેજો। જય મેળીમાં। જોઈ શકો છો મેળી માતાના દર્શન કરવા આપણે પહોંચી ગયા છીએ અને તમને પણ દર્શન કરાવવાના છે। જેની કિસ્મત હોય તે દર્શન કરી શકે, બાકી એ આવવા માટે બહુ કિસ્મત જોઈએ છે। જય મિત્રો મેળી માતાના દર્શન કરે છે, અમે દર્શન કરી રહ્યા છીએ, એ પણ દર્શન કરવા આવ્યા છીએ। મિત્રો આ છે વખડી વાળું મંદિર છે ને આ જૂનું સ્થાનક છે તો જોઈ શકો મેળી માતાનો બોગડો છે જે કોઈ રમતા મૂકે અને આ છે જૂનું સ્થળ વખડી વાળું જે અંદર જોઈ શકો બહુચર માતાના દર્શન પણ થઈ જાય છે। તો મેળી માતાના બહુચર માતાના સાક્ષાત દર્શન થઈ જાય છે આપણે। બહુચર માના પણ દર્શન થઈએ એમાં મેળી માતાના પણ દર્શન થઈ જાય છે। તો અહીંયા કેટલી બધી ચુંદડી માનતાની માનેલી છે, જે કોઈને માનતા નહીં હોય ચુંદડી। જય મેળીમાં જય બહુચરમાં। તો આપણે આ ગુરુદેવ બહુચરના દર્શન થઈએ, મેળી માતાના પણ દર્શન થઈ ગયા છે। તો વખડી ઘણી બધી ચુંદડી બાંધેલી છે આ છે મંદિર। તો માં બહુચર માના દર્શન કરાવી જોઈ શકો પૂરા કરે છે। મેળી માતાના મંદિરમાં આ મંદિર આવેલું છે। દાદાનું મંદિર છે। અને અહીંયા રવિવારે ઘણા બધા ફોટા પડાવવા આવતા, અત્યારે પણ પાડે જ છે, જોઈ શકો છો। આ લવ મેલડી રહેલું છે।
મેળી માતાના મંદિરે રવિવારે ફૂલ હારે મોટું ભરાયેલું હોય છે પબ્લિક. એટલો હજારો પબ્લિક આવતું હોય ને હજારો પબ્લિક જતું હોય છે, કારણ કે મેળી માની કૃપા અને મેળી માતાના બહુ ચમત્કાર છે. મેળી માતાના બહુ પડતા છે અને આપણે આજે સ્થળ ઉપર દર્શન કરવા આવી ગયા છે. તમે પણ દર્શન કરાવવા તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા સ્થળે અમે દર્શન કરવા લાવ્યા છીએ અને અવનવા સ્થળે દર્શન કરશું. જેટલા પણ જેટલી વાર આવશે એટલી વાર દર્શન કરાવશું, લાઈવ દર્શન કરાવશું. મેળી માતાના સાનિધ્યમાં, મોટા મેળીના સાનિધ્યમાં, સાનિધ્યમાં તો આપણે જઈશું જોગણી માતાના દર્શન કરવા માટે. તો જોગણી માતાના મંદિર પણ અંદર છે અને જોગણી માતાનું મંદિર ત્યાં છે. પહેલાં જૂનો વડ હતો, અત્યારે નથી. તો હવે જોગણી માતાના દર્શન કરવા, જોગણી માતાના દર્શન કરીને જોગણી માતાના દર્શન કરવા જઈશું. તો આ છે જોગણી માતાનું મંદિર, ફૂલબાઈ જોગણી. તો જય ઝોપડીમાં ઝોપડી માતાના દર્શન કરી, તમે પણ દર્શન કરી દીધા છે. તો હવે આપણે જઈશું ત્યાં જોગણી માતાના દર્શન કરવા માટે. એવું છે? હા. તો મિત્રો આપણે જોગણી માતાના દર્શન કરી લીધા, મેળી માતાના દર્શન કરી લીધા છે અને જોગણી માતાના પણ દર્શન કરી લીધા છે. ને મંદિર ઓળખમૂળ ઓળને ટેકરાવાળી મેળી માતાના મંદિરના દર્શન પણ કરી લીધા છે. અને ભાઈબંધ આવ્યો છે, પણ ગાડી લઈને તો આપણે રિક્ષા લઈને તો ભેગો થઈ ગયા છે ને પણ કોણ છે. તો મેળી માતાના દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી દીધા છે. તો ફરી મળીએ આવા નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. તો જય માતાજી. તો ફરી મળશું, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયોની સાથે. જય માતાજી.